વચ્ચે મારો ડ્રાઈવર બીમાર, હું સુરેન્દ્રનગરથી અમદાવાદ એસટી બસમાં બેસીને જતો હતો ને બસ નબળી આવી ગઈ. મેં કીધું આપણે હાસ્ય કલાકાર લાવો ને કંડક્ટરની મસ્કરી કરું. મેં કીધું ખટારો ક્યારે ઉપાડશો? મન કે કચરો ભરાય કે તરત જ. અમદાવાદ ઉતરો તે કાકાએ મૂર્ખ બનાવ્યો. બીડી પીતા પીતા આવે, ધુમાડા ન નીકળે. મેં કીધું આમ કેમ? મને કે આ સીએનજી બીડી. અંબાલાલના ગ્રાન્ડફાધર, એના દાદા હમણાં કૂતરાના બે કાન પકડીને આમ શેરીમાં ઉભેલા. અંબાલાલના દાદા. આ દાદો એવો અકોણો સ્વામી, અત્યારે તો ગુજરી ગયા, પણ એ ગુજરી ગયા ને તે ભોગીલાલનો મારા ઉપર ફોન આવ્યો કે અંબાલાલના દાદા પંચ મહાભૂતમાં ભળી ગયા. મેં કીધું કોઈ દી નાયતમાં નથી ભળ્યા. એ પંચ મહાભૂતમાં ભળે જ કેવી રીતે? કારણ કે પંચ મહાભૂતમાં ભળતા પહેલા જ્ઞાતિમાં ભળવું ફરજિયાત છે. કૂતરાના બે કાન પકડીને બાપા શેરીમાં ઉભેલા ને એમાં હું નીકળ્યો. મેં કીધું પાળેલું લાગે, મન કે તો જ પકડ્યા હોય ને. પાછા મન કે તું પકડી રાખ તો હું બીડી હળગાવી લઉં. મને એમ થયું બાપાને તલપ લાગી છે. બે હાથે કાન કચકચાવીને મેં પકડ્યા ને બાપાએ બીડી હળગાવીને બે દમ મારીને હાલતા થયા. મેં કીધું કેમ હાલતા થયા? મન કે મૂકતો નહીં, હડકાયું છે. હડકાયા કૂતરાના કાન પકડાવીને પોતાની બીડી જેગવી લે. આ આજનો માણસ છે સર, અદભુત. અને જેટલા પરણેલા પુરુષો અહીં બેઠા છે એને એક વાક્ય તો જિંદગીમાં કમસે કમ એક વખત એની પત્નીને કીધું જોઈએ. બોલો, જો ખરેખર કીધું હોય ને તો આંગળી ઊંચી કરવાની જરૂર નથી, પણ ઈમાનદારીથી અહીંથી છેક પાછળ સુધી મારી વાત સાચી હોય ને તો બે હાથ ભેગા કરીને તાલી તો પાડજો. દરેક પરણેલા પુરુષો એની પત્નીને એક વખત તો કીધું જોઈએ તારામાં તો હાવ બુદ્ધિ જ નથી. કીધું જ હોય, કીધું જ. હે આ નરેશભાઈ સૌથી પહેલા પાડી હો. આમ એક રીતે તમે સાચાઈ છો બધા પુરુષો, કારણ કે એનામાં બુદ્ધિ હોય તો આના કરતા હારા ઠેકાણે ન બેઠી હોય. આ બુદ્ધિ નથી તઈ જ આ તમને હા પાડીને. આમ તો એ સાચા જ છે, પણ એક વસ્તુ એ તમને કહી દઉં કે બેનો પાસે બુદ્ધિ પણ છે ને રૂપિયા પણ છે, પણ એ બેમાંથી એક જ્યાં સુધી ગોર્ધન ના વપરાય ત્યાં સુધી પોતાના ન વાપરે. ગોર્ધન મીન્સ હસબન્ડ. બેનો પાસે રૂપિયા છે ને બુદ્ધિ છે. જો તમને દાખલો આપો, એક બેન 3 છોકરાને લઈને બસમાં ચડ્યા. કંડક્ટર કે બેન એકેય છોકરો જો 3 વરો હોય ને તો અડધી ટિકિટ લઈ લીજો. આ એસટી ખોટ કરે છે. 60 પેસેન્જર સાંભળીને બેને જવાબ આપ્યો કે આ 3માંથી એકેય 3 વરનો નથી. કંડક્ટર કે બેન ઉંમર બોલો, તો કે સૌથી મોટો 3.5 વરનો, વચ્ચે 2.5 વરનો, સૌથી નાનો 2.25 વરનો. કંડક્ટરનું બીપી લો થયું. કંડક્ટર કે બેન મેં લગ્ન કર્યા છે, હું ગિરનારના જંગલમાંથી ડાયરેક્ટ એસટીમાં ભરતી નથી થયો. મેં 1.5 લાખનું દેણું કર્યું છે, એસટી બસમાં જાન જોડવાની ભૂલ કરી છે, અને મારા ઘરમાં 2 ચકોડિયા રમે છે. તમારે ટિકિટ ન લેવી તો કંઈ નહીં. ખોટું કાં બોલો બેન, ખોટું કાં બોલો. મને એટલી તો ખબર પડે કે 3 મહિનાના ફેરમાં ભગવાન દીકરા ન આપે. ઓલા બેન કે શું કામ ન આપે? મોટો મારી જેઠાણીનો, વચેટ મારો ને નાનો મારી દેરાણીનો. કંડક્ટર બેલ વગાડીને વગડામાં ઉતરી ગયો. એ કે બેન બસ તમે લઈ જાઓ. ડ્રાઈવર દિલુભાન ઉતારી લીધા, તમે ઉતરો. આ બેન બસ લઈ જાય. એટલે આ લોકો પાસે અદ્ભુત બુદ્ધિ છે. તમે ભૂલથી ને એવું કહેશો નહીં કોઈ કે તારામાં બુદ્ધિ નથી. સાહેબ, આપણા બધા કપડા બહેનો પહેરે, આ જેવી તેવી બુદ્ધિ કહેવાય? બૂટ પહેરે, સૂટ પહેરે, જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે, ફેલ્ટ પહેરે, હેટ પહેરે. આ હળંગ બટન વાળા શર્ટ છે એ તો કાયદેસર આપણા કે નહીં.
આવા હળંગ બટનવાળા પહેરે. એક બાપુજીનો લેંઘો બચ્યો તો એનો પ્લાઝો કરીને પહેરી લીધો. બાપુજી બીજેથી ગોતતા હતા લેંઘો ક્યાં, તો કે તો ગયો શોપિંગમાં ગયો. એક ભાઈ આમ રોવા જેવો થઈ ગયો એટલે મેં પૂછ્યું, મેં કીધું કેમ રોવા જેવો થઈ ગયો? મને કે તારા ભાભી છે ને 8 વાગે આવી જાય અને અત્યારે 9 વાગ્યા તોય ન આવ્યા. મને કે 3માંથી એક શક્યતા છે, રોવા જેવો થઈ ગયેલો. મેં કીધું શું? મને કે એક તો મને એવું લાગે છે કે જાતે કાર ડ્રાઈવ કરીને ગયા છે ને, એક્સિડન્ટ થયો હશે ને કદાચ છે ને ગુજરી ગયા હોય એવું બને. મેં કીધું બીજી શક્યતા? મને કે બીજી શક્યતામાં કદાચ મેરા ન હોય ને તો ગંભીર રીતે ઘાયલ તો થયા જ હોય. તો મેં કીધું ત્રીજી શક્યતા? મને કે ત્રીજી શક્યતા કદાચ કોઈ મોટા મોલમાં શોપિંગ કરવા માંડ્યા હોય અને સમયનું ભાન ન રહ્યું હોય. તો મેં કીધું તમે શું વિચારો છો? મને કે બસ હું એટલું જ વિચારું છું કે ઠાકોરજી ત્રીજી શક્યતા ન રાખે, બાકી પેલા 2ની છૂટ બોલો. કારણ કે એના કરતાં ઓલું વધારે આપણને દુઃખી કરે એવું એમ. એટલે તમામ કપડાં તમે જુઓ, આપણા બહેનો પહેરી શકે, બૂટ પહેરે, સૂટ પહેરે, જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે, શર્ટ પહેરે. આ ઓલા સાફા તો કાયદેસર આપણા કે નહીં સાહેબ? આ સર્વમંગલ સ્વામી દરરોજ સવારે જે મહેનત કરે છે, બધાય આપણા પૂજારા પરિવારના ભાઈઓને રૂડા સાફા પહેરાવે, એ તો કાયદેસર આપણા કે નહીં? એ બહેનો હવે અત્યારે પહેરે. લગ્નમાં જાયજો, બધી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બેઠી હોય. સાહેબ બધું આપણું પહેરી શકે ને તમારામાં તાકાત હોય તો એનું એક કપડું પહેરીને દુકાને જાયજો, લ્યો. કાઉન્ટર પર ઉભા રહીને કહેજો મે આઈ હેલ્પ યુ. હા જુદી એકેય કસ્ટમર આવે તો કહેજો. કાં શાક માર્કેટમાં શાક લેવા જાયજો, બટેકા શું ભાવ આપ્યા? ઓલો કે કોથમીર મફત લઈ જાય, બાકી આગો જા. સાહેબ આ કઈ જેવી તેવી તાકાત છે? અદ્ભુત તાકાત. આ કોરોના કાળ જે આવ્યો, ઓલી નવી એક હમણાં ફેશન નીકળી છે. સ્વામીએ બહુ સાચું કીધું કે વ્યસન અને ફેશનથી દૂર રહેજો. અત્યારે એક નવી ફેશન નીકળી છે, આટલું ખુલ્લું રાખે. અને એ ફેશન જેને ગોતી છે ને, હું એને ગોતું છું. ના, મારે એનું સન્માન કરવું છે. મારે સાલ ઘણી આવી છે આ કથામાં. મારે એને ઓઢાડવી છે. શું કામ ઓઢાડવી છે? કે આ આટલું ખુલ્લું રાખવાની ફેશન જેણે ગોતી એને ખબર હતી કે કોરોના આવશે અને વેક્સિન લેવાની થશે. એટલે આટલું ખુલ્લું હોય ને તો આ ઇન્જેક્શન લીધું નથી ને આ ભાગ્યા નથી. સાહેબ કોરોના કાળ આખો પસાર થઈ ગયો, લાખો માણસો મરી ગયા. એક વખત ગંગાના કિનારે બેઠા છીએ, જો તમને ભાવ થાય તો એવા ભાવ સાથે હું બોલી લઉં પછી તાલી પાડજો, એવા ભાવ સાથે કે લાખો માણસો આ દુનિયામાંથી કોરોનાને કારણે ડ્યુ ટુ COVID-19 આ દુનિયામાંથી વિદાય લઈ ગયા. અખિલ બ્રહ્માંડના અધિપતિનો કેટલો બધો આપણા ઉપર પ્રેમ હશે કે આપણને જીવતા રાખ્યા સાહેબ. એટલું જ નહીં પણ આપણે ખડખડાટ હસી શકી, હાસ્ય દરબારની અંદર 3 કલાક બેસી અને ખડખડાટ હસી શકી એવી આપણી તંદુરસ્તી રાખી. ઓ કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એનો કેવડો મોટો અનુરાગ આપણા ઉપર કે આપણને જીવતા રાખ્યા ને આટલા હેલ્ધી રાખ્યા. એક માળી આ કથામાં આવ્યા હતા અને ICUમાં દાખલ કરવા પડ્યા બાને બિચારાને. તબિયત લથડી અને 3 દિવસથી ICUમાં રાખ્યા, પણ પછી તબિયત સારી થઈ ગઈ અને એમને ટ્રેન માર્ગે હારા હંગાથ હારે વિદાય કરી દીધા. પણ ઘણી વખત આ
આ 3 કલાકનો કાર્યક્રમ હાસ્યનો માણસ ન લાભ લઈ શકે, ઘણી વખત આખી કથાનો ન લાભ લઈ શકે, પણ આપણે આખી કથા સાંભળી અને આવો સરસ હાસ્યનો કાર્યક્રમ આપણે ખડખડાટ હસીને માણી શકીએ. સાહેબ, આ અનંત ઉપકાર છે, એના માટે તાલી વગાડો. નહીતર લઈ લીધા હોત તો આપણે ક્યાં વાંધો લેવાના હતા? આપણી શું તાકાત કે એને ઉપાડી લીધા હોત તો આપણે અહીંયા બેઠા હોય ભલા માણસ. એટલે આ કોરોનાની વાત મારે તમને કરવી છે, અને છતાંય તમે 5મી મિનિટે ખડખડાટ હસતા હશો એની ગેરંટી. બોલો, વાત કોરોનાની. પણ કોરોનાની વાત માંડવી પહેલાં એક વ્યક્તિનો ઋણ સ્વીકાર કરી લઉં. સ્વામી, આજે જો અહીંયા બેઠો હોય અને આ અનિલભાઈ, આ જમનાભાઈ, આ કમલેશભાઈ, આ નરેશભાઈ, આ સમગ્ર પૂજારા પરિવાર, એના પરિવારના સભ્ય જેવો નાતો હોય મારો, તો એ એક વ્યક્તિના કારણે છે, અને એ છે મારા પરમ મિત્ર પાલનપુરવાળા ધીરુભાઈ ઠક્કર. આ ધીરુભાઈ આ સમગ્ર પરિવારની સાથે, અને વૈકુંઠ મામાનો દીકરો ક્યાં બેઠો છે? આ વૈકુંઠ મામાના દીકરાનો દીકરો ઊભો થા. જો આનો સીન ઉતારીને આમાં નાખો, ઓલાનો સીન ઉતારો. હા, ખાધે પીધે બહુ સુખી છે. આ છોકરાનો જન્મ થયો ને સ્વામી, હવે બે જા, બસ હવે બે જા. એ પાછો ચૂંટણી ઊભો એમ ઊભો રહી ગયો. અમારે એક જણ કોઈ દી ચૂંટાતો નહોતો ને એમાં ચૂંટાઈ ગયો. મેં કીધું તું કેવી રીતે ચૂંટાઈ ગયો? મને કહું ઘરે ઘરે જઈને કહી આવ્યો, હું તમને ન ગમતો હોય તો મારા નિશાન ઉપર ચોકડી મારો, હું તમને ન ગમતો હોય તો ચોકડી મારો. પહેલી જ ચોકડીની બાયડીએ મારી અને જંગી બહુમતીથી ચૂંટાઈ ગયો. આ છોકરાનો જન્મ થયો ને સ્વામી, આ 16 વર્ષનો છે ને, કેવડો છે? 13 વર્ષનો છે. 13 વર્ષનો થયો આ છોકરાનો જન્મ થયો, ત્યારે વૈકુંઠ મામાએ મારો કાર્યક્રમ રાખેલો એના જન્મ વખતે. અને એ વખતે આ ધીરુભાઈના એ મામા થાય, એટલે ધીરુભાઈને આ મને હોવા મોકલો, હોટલનો ખોટો ખરત નહીં મામાને. તો ધીરુભાઈને કે જાઓ હોવા નહીં. ધીરુભાઈને હું હોવા ગયો, અને બસ ત્યારથી ધીરુભાઈની મારી દોસ્તી થઈ, ને એના કારણે આ તમામની દોસ્તી થઈ. એટલે એક વખત મારા પરમ મિત્ર ધીરુભાઈ ઠક્કર પાલનપુરવાળા, એનો આભારી છું. ને હવે 5મી મિનિટે તમે બેનો ખડખડાટ હસતા હશો એની ગેરંટી. વાત કોરોનાની, અને તમે કહેશો કે આ સાચું છે. કોરોના વખતે લોકડાઉન હતું, તમે બધાએ અનુભવ્યું છે. લોકડાઉનમાં એટલા બધા અમે બોર થઈ ગયા, કારણ કે અમે બોર નહીં, સંતરા થઈ ગયા છે ખરેખર. કારણ કે અમે 2 જ માણા, દીકરો દીકરાની વહુ કેનેડા, એ 2 અહીંયા, અમે 2 અહીંયા. અને દીકરો સવાર સાંજ ફોન કર્યો, ખબરદાર જો ઘરની બહાર નીકળાશો પોઝિટિવ થઈ જઈશું. હવે 2019 સુધી એવું સાંભળેલું, બી પોઝિટિવ, બી પોઝિટિવ, બી પોઝિટિવ. અને પછી કે ખબરદાર જો પોઝિટિવ થયા છો. હા ખરે. અમારે અંબાલાલ વેક્સિન લઈ આવ્યો ને, મેં કીધું કાંઈ તકલીફ થઈ? મને કે કીડી ચટકો ભરે એટલું, હવે એમાં શું થાય? પણ કે દુઃખ બહુ થયું. મેં કીધું એલા કીડી ચટકો ભરે એટલી જ વેદના થઈને પાછું દુઃખય થયું? મને કે નર્સ જે હતી ને, 18-20 વર્ષની હતી, રૂપાળી હતી, ઇન્જેક્શન મારીને મન કે કાકા હવે 1.5 મહિના પછી આવજો. ઇન્જેક્શન ન દુખ્યું, પણ નર્સે કાકા કીધું ને, એ બહુ દુખ્યું. કાંકરીના માયરા કદી ન મરીએ, મેણાના માયરા મરીએ વાલીડા. એક 85 વર્ષના બાપા હમણાં હોસ્પિટલમાં એડમિટ થયા. ડૉક્ટરને કે કેટલો ખર્ચ થાય છે? કે તમારે 15 દી રોકાવું પડશે, રોજના 10,000, 1.5 લાખ થાય છે. 85 વર્ષના કાકા, આ વાત સાચી લાગે ને તો પાછળ સુધી તાલીનું સમર્થન આપજો. સાચી લાગે તો, પૂરી થાય ત્યારે, ઉતાવળ ન કરતા. 85 વર્ષના કાકા, ડૉક્ટર કે 15 દિવસ તમારે રહેવું પડશે, 10,000 રૂપિયાનો ખર્ચ થાય છે, 1.5 લાખ થાય છે, 75 પહેલાં મૂકી દો એટલે દાખલ કરી દઉં. કાકા કે 1.5 લાખ નહીં, 2 લાખ દેવા છે. પણ 18-20 વર્ષની રૂપાળી હોય એવી નર્સ મારી સેવામાં રાખજો. ડૉક્ટર કે કાકા તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ શું? 85 વર્ષની ઉંમર, તમે આમ કબરમાં પગ લટકાવીને બેઠા હોય એમ બેઠા છો, કાંઠે બેઠા છો.
કાલ મરી જાવ એમ છો અને આવી વાત કરો છો. ત્યારે કાકાએ કીધું કે મારી ઈમાનદારી ઉપર શંકા ન કરતા. તો કે કેમ આવી માગણી કરો છો? કે આવી માગણી એટલા માટે કરું છું કે જુવાન અને રૂપાળી નર્સ હશે ને તો ત્રણેય દીકરા દીમાં 3-3 વાર તબિયત પૂછવા આવશે, બાકી પડનો દીકરો એકેય ફરકવાનો નથી, એટલા માટે 50,000 વધારે દેવા છે. અમારા 3 દીકરા સવાર બપોર હાંજ જો કંઈ કામ હોય તો કહેજો. આ 50,000 એના દે. મેં એવા દીકરા જોયા છે કે માં હરિદ્વારની અંદર કે ઋષિકેશની અંદર, સ્વામી મેં સત્ય ઘટના 2 વર્ષ પહેલાની હું કથામાં આવેલો, એ કથામાં બનેલી સત્ય ઘટના 2 વર્ષ પહેલાની કે માં અહીંયા આવી હોય, માં બીમાર પડે અને પછી કથાના આયોજકો એના દીકરાને ફોન કરે તો જે લઈને આવ્યા હોય એના ફોન તો સ્વિચ ઓફ હોય. એ જે માને લઈને આવ્યા એના તો ફોન ભણના દીકરા ન ઉપાડે, પણ બીજાને નંબર આપીને અજાણ્યા નંબર ઉપરથી ફોન કરાવે. અને ત્યારે એ દીકરાઓ એમ કે માને અહીંયા હરિદ્વાર કે ઋષિકેશ લેવા આવવાનો અમારી પાસે સમય નથી, અમારી માસીને લઈને આવી છે, એના ભેગી માને મોકલી દો. સાહેબ, આ માની ગતિ થાય કે ન થાય, પણ વ્યાસપીઠની નજીક બેઠો છું, આવા દીકરાઓની કોઈ દી સદગતિ ન થાય કે જે પોતાની જનેતાની સંભાળ ન રાખે. ભલા માણસ જનેતાનું દુઃખ હોય એને પોતાનું દુઃખ ન સમજે. એ માની તો સદગતિ થાય કે ન થાય, પણ દીકરાની ન થાય સાહેબ. કારણ કે પોતાની આ 2 વર્ષ પહેલાની સત્ય ઘટના ઋષિકેશની કથામાં ફોન ન ઉપાડે દીકરા. અમે ક્યાં માને મૂકીને આવ્યા છીએ, જે લઈ આવ્યા હોય એને કહો. આવાય જોયા છે. અને અનિલભાઈ જેવા દીકરાએ જોયા છે કે પોતાની જનેતા માટે જેટલો ફરજ થાય એટલો મારે કરવો છે, પણ મારી માનો આત્મા રાજી થવો જોઈએ. સતત દીકરાના ફોન આવે, ખબરદાર જો ઘરની બહાર નીકળ્યા છો લોકડાઉનમાં. એવા કંટાળ્યા. એક દી મેં મારા એકના એક ધર્મપત્નીને કીધું, હે ભલે બેઠા, ભલે કાંઈ વાંધો નહીં, બેઠા છે એટલે શું અમે બી જઈશું? મેં કીધું આપણે કંઈક મૂવી જોઈ, ફિલ્મ જોઈ. અને સારા ફિલ્મો ઘણા છે સાહેબ, એવું નથી કે ફિલ્મ જોવા એ ખરાબ છે. અને પતિ પત્ની તો અચૂક જોઈ શકે, મર્યાદામાં રહીને જે ફિલ્મો દર્શાવાતી હોય એ જોઈ શકાય. મેં કીધું બહુ કંટાળી ગયા, આ કોરોના નહીં મારે કંટાળો મારી નાખશે, હાલો ને કીધું એકાદું સારું મૂવી જોઈ. હવે જો આ બનેલી સત્ય ઘટના તમે હા પાડશો. લોકડાઉન દરમિયાન એક રાત્રે અમે પતિ પત્નીએ ઇરફાન ખાનનું લંચ બોક્સ જોયું. રાત્રે 1 વાગે ટીવી બંધ કર્યું, સૂતા. બીજે દિવસે સવારે 6 વાગે જેવો મોબાઈલ ઓન કર્યો અને પહેલા સમાચાર મોબાઈલની અંદર આવ્યા, ઇરફાન ખાન ઇઝ નો મોર. વેરી નેક્સ્ટ ડે. હવે તમે વિચાર કરો, રાત્રે 1 વાગે આપણી જેની એક્ટિંગ ઉપર આફરીન થઈને સૂતા હોય અને 5 જ કલાક પછી તમને સમાચાર મળે કે એ કલાકાર હવે આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા છે. કેટલું દુઃખ થાય. એમાં હું તો પાછો થિયેટરનો કલાકાર નહીં, હી વોઝ ઓલ્સો ફ્રોમ થિયેટર. એ પણ નાટકના કલાકાર, હું પણ બેઝિકલી નાટકનો કલાકાર, એટલે વધારે દુઃખ થાય. એટલે બીજે દિવસે બહુ શેડ મૂડ હતો, બહુ ઉદાસ હતો. એટલે બીજે જ દિવસે મેં મારા પત્નીને કીધું, મેં કીધું આજે બહુ ઉદાસી છે, આજે કંઈક એવું ફિલ્મ જોઈ. બીજા જ દિવસે હાવ હલકું ફૂલકું, જેમાં મગજ ન દોડાવવું પડે, માઇન્ડ ફ્રેશ થઈ જાય, ઓલું દુઃખ ભૂલાઈ જાય. એટલે બીજા દિવસે, એ વખતે મને 55 થયેલા, બીજા જ દિવસે 55 વર્ષે પ્રેમ રોગ જોયું. અને આ રોગ તો ગમે તે ઉંમરે થાય. 55 વર્ષે પ્રેમ રોગ જોઈ, રાત્રે 1 વાગે ટીવી બંધ કર્યું. બીજે દિવસે સવારે 6 વાગે અનિલભાઈ જાગ્યા. આ સત્ય ઘટના, આ બધાને ખબર છે. બીજે દિવસે સવારે 6 વાગે મોબાઈલ ઓન કર્યો, બદનસીબ સમાચાર વાંચ્યા, ઋષિ કપૂર સાહેબ
આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા. તકલીફ ત્રીજા દિવસે થઈ. સાહેબ મારા વાઈફ કે આપણા લગ્નનો વિડીયો જોવો. હું લગ્નની DVD બગલમાં દબાવીને આખો દી ફેર્યો. નાવા જવું બાથરૂમમાં લેતો જવું. આ ક્યાંક ચડાવી ન દે, કારણ કે આને જેને જેને જોયા એ ગયા. મેં તમને કીધું હતું ને કે વાત કોરોનાની છે ને છતાંય 5મી મિનિટે તમે ખડખડાટ હસતા હશો. વાત દુઃખની છે, નહીં તો કોરોનાથી વધારે દુઃખ શું હોય સાહેબ?